ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે આજે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે એટલે 5 વર્ષ માટે આ કાર્યાલય છે એ પ્રજાનું પોતાનું બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકા થતાની સાથે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લોકોમાં અને ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વોર્ડ નંબર 5ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારો કાંતાબેન નરેશભાઈ સોલંકી, વિમલેશ કમલભાઈ શર્મા, વિજયભાઈ ધનજીભાઈ પરમાર અને ભરતભાઈ ચિમનલાલ મીરાણી વગેરે ઉપસ્થિત હતા. તેમની સાથે ખાસ કરીને ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી તથા જિલ્લાના પ્રભારી ફુલજીભાઈ ચૌધરી વગેરે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5ના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ચૂંટણી કાર્યાલયના શુભારંભની સાથે જ ખાસ કરીને પ્રદેશમાંથી ઉપસ્થિત રહેલા મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, ત્યારબાદ આ પેનલ ટુ પેનલ વિજેતા થશે અને જ્યારે ભાજપની સત્તા મહાનગરપાલિકામાં પ્રસ્થાપિત થશે ત્યારબાદ આ જે ચૂંટણી કાર્યાલય છે એ 5 વર્ષ માટે કાયમી થઈ જશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને ભાજપના ઉમેદવારો કાંતાબેન સોલંકી, વિમેશભાઈ શર્મા, વિજયભાઈ પરમાર અને ભરત મીરાણી વગેરેને પેનલ ટુ પેનલ વિજય અપાવવા માટે ખાસ કરીને પ્રદેશ મહામંત્રી અને જિલ્લાના પદાધિકારીઓએ અપીલ કરી હતી. અપીલ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ અને ખાસ કરીને ખાતરી આપી હતી કે પેનલ ટુ પેનલ વિજય આપવામાં આવશે અને ફરી એક વખત મહાનગરપાલિકામાં ભાજપના સત્તાના સૂત્રો સ્થાપિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તકે ખાસ કરીને ઉપસ્થિત રહેલા ઉમેદવારોએ પ્રદેશ મહામંત્રી અને જિલ્લાના પદાધિકારીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીધામ મહાનગરપાલિકામાં અત્યારે સભા હતી. 2 દિવસથી ઉત્તર ઝોનના કચ્છમાં મારો પ્રવાસ ચાલુ છે. અંજાર, રાપર, ગાંધીધામ અને મુન્દ્રામાં વિવિધ પ્રકારે સભા કરવામાં આવી છે. કુલ મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એક એજન્ડા લઈને પ્રવેશી રહી છે કે શહેરીકરણ અને ગ્રામ્ય ક્ષેત્રે જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિકાસ કરી રહી છે એને અવરોધવા માટે રાજ્યની સરકાર જોડે તાલમેલ તોડી અને માત્ર ગંદુ રાજકારણ કરી અને વિસ્તારનો વિકાસ રૂધાય એના માટે જે રીતે પ્રયત્નશીલ છે એને રોકવા માટે તથા ગુજરાતની અસ્મિતા ટકી રહે, ગુજરાત મોડેલ જે વિશ્વમાં પ્રચલિત બન્યું છે એ વધુ મજબૂત બને. આજે ગાંધીધામ મહાનગરમાં જનપ્રતિસાદ જોઈને એવું લાગ્યું કે રાજ્ય સરકારે ગાંધીધામ નગરને જે મહાનગરની ભેટ આપી એની રિટર્ન ગિફ્ટ આપવા માટે નગરજનો ખૂબ જ ઉત્સુક છે. આવનારા દિવસોમાં અમારા ધારાસભ્ય માલતીબેન અને સમગ્ર ટીમ દેવજીભાઈ, ધવલભાઈ, ફલજીભાઈની હાજરીમાં અમે બહુમતી આવ્યા પછી સમગ્ર ગાંધીધામ મહાનગરને સાથે રાખી અને ગાંધીધામ મહાનગરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અજયભાઈ, તમે ભાષણમાં પણ 4 ઉમેદવારોને ઊભો રાખીને કીધું પેનલ પૂછશે તો વધુ નહીં મળે. સામાન્ય રીતે દરેક જગ્યાએ પેનલમાં ચૂંટણી લડાતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધી પક્ષો જીતી નહીં શકવાના કારણે પેનલની અંદર ફૂટફાટ કરી અને અશિસ્તનું વાતાવરણ પેદા કરી એ અશિસ્તના વાતાવરણનો લાભ લઈ અને નગર મહાનગરમાં પ્રવેશ મેળવી અને સમગ્ર નગર મહાનગરનો વિકાસ રૂધવાનો પ્રયત્ન કરતા હોય છે. માટે ભારતીય જનતા પાર્ટી જિલ્લા એકમે એવું નક્કી કર્યું છે કે જ્યાં પણ પેનલ તૂટશે ત્યાં આગળ એ પેનલમાં જીતેલા ઉમેદવારને મુખ્ય હોદ્દો નહીં મળે. કુલ મળીને શિસ્ત એ સ્થાનિક સ્વરાજનો મુખ્ય પાયો છે, ચાહે એ પેનલનું કામ હોય, પ્રજાનું કામ હોય કે મહાનગરના વિકાસનું કામ હોય.